તેજસ્વી કેન્દ્રિત પ્રચાર રહ્યો હતો અને ટિકિટ વેચણીને લઈને પણ બહુ જ ત્યાં અસમંજસની પરિસ્થિતિ ત્યારે જોવા મળી હતી। जी निशान जी। पिनल जी, सबसे पहले तो मैं हिंदी में ये जो बिना खेस के भाजपा के प्रवक्ता आए हैं निर्मल भाई, उनको ये जवाब दे दूं कि आप जो एडवाइस हमारे नेताओं को देना चाहते हैं वो आपका लेवल नहीं है। क्यों? क्योंकि जो नेता बिहार में जो सभाएं कर रहे थे ना, वो चुने हुए लोकसभा के सांसद है और वो भी चुनाव 2024 में ही हुआ। और वो चुनाव में अयोध्या से लेकर रामेश्वरम तक जहां जहां प्रभु श्री राम के पावन पगले गए, वहां सब जगह पे बीजेपी की कारनी हार हुई। उस समय आप कहां थे? बीच में नहीं बोलना, बीच में नहीं बोलना, बीच में मत बोलना, बीच में मत बोलना, प्लीज प्लीज भाजपा के प्रवक्ता बन के बीच में नहीं बोलना, डिसिप्लिन में रहना सीखो। डिसिप्लिन में रहना प्लीज આપણે વાત પોતાની કરીએ, કોઈના પર વ્યક્તિગત આક્ષેપો ના કરીએ। निशान जी, निर्मल जी, शब्दों की मर्यादा ની સાથે બીજા ઉપર વ્યક્તિગત આક્ષેપો ના કરીએ। वो बोले पहले, प्लीज प्लीज प्रवक्ता को पहले वो बोले मेरे नेताओं के ऊपर उंगली उन्होंने डाली, सुनना पड़ेगा आपको। निशान जी एक राजकीय विश्लेषक तरीके हमने પણ કહેવા માંગવામાં આવ્યું છે કે તમારી વાત इतने इंटेलिजेंट होता વ્યક્તિગત આક્ષેપો ના કરશો। लोकसभा के सांसद होते हैं, नहीं पहले उनको बोलना, नहीं पहले उनको सीखना पड़ेगा, बीच में नहीं बोला जाता। सुनो, पहले सुनो, जब बीजेपी हार हुई, नहीं आई बीजेपी की 400 सीटें पिनल नहीं आई, तब कहां गए थे? ये नहीं थे। अच्छा भाई, अपने बोले प्रवक्ता जी भारतीय जनता पार्टी के, तो मैं उनको जवाब दूं। आपने बोला कि कोई राज्य हमारा रिपीट नहीं हुआ। महाराष्ट्र में आपने क्या किया था? आपने सरकार चोरी की थी, सबको पता है, बच्चे बच्चे को। मध्य प्रदेश में आपने सरकार चोरी की, गोवा में आपने सरकार चोरी की, मणिपुर में आपने सरकार चोरी की, जहां जहां पे हरियाणा में सरकार चोरी की, जहां जहां पे कांग्रेस जीत रही थी, वहां कांग्रेस के एमएलए को खरीद फरोख्त करके, कैसे सरकार को डिस्टर्ब करके, ईडी सीबीआई का उपयोग करके आप लेके गए। जीटीपीएल के कैमरा ने बहुत अच्छी तरीके से दिखाया है। અને હવે વાત કરું પિનલ કે નિશાનભાઈ પણ વાત કરી આવે છે કેમ કોંગ્રેસના નેતાઓ વેચાઈ જાય છે? આપણે કોંગ્રેસનું નેતૃત્વ પોતાના નેતાઓને સાચવવામાં પણ ક્યારેય સફળ નહીં। અજીત પવાર પ્રધાનમંત્રી મોદીજી બોલ્યા હતા ને કે કોઈ પણ નેતા ઉપર કરપ્શનનો આરોપ હોય એ સારું ના કહેવાય ને અમે અમારી પાર્ટીમાં ના લઈએ। 70,000 કરોડનો કરપ્શનનો આરોપ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનીને ફરે છે, એનો જવાબ બી આપી દે ને આ લોકો? નહીં આપી શકે। બીજી વાત એમને કરી કે મહારાષ્ટ્રમાં, અરે બિહારમાં કોઈ પણ જાતનો ક્રાઇમ રેટ ઘટ્યો। અરે ભાઈ, એનસીઆરબી નો આંકડો કે છે છેલ્લા 20 વર્ષમાં બિહારમાં 80.2% ક્રાઇમ રેટ વધી ગયો અને 2.9 કરોડ બિહારની જનતા મજૂરી કરવા માટે માઇગ્રેટ થઈ ગઈ। બિહારમાં નાલંદા યુનિવર્સિટી હાલત તમે ખસ્તા કરી નાખી। જે યુનિવર્સિટીમાં ફોરેનર બનવા આવતા હતા એ નાલંદા યુનિવર્સિટી ફોર્ચ્યુન 500 માં નથી આવતી। આ 20 વર્ષનું તમારું શાસન, 1.5 વર્ષના અમારા શાસનમાં જ્યારે 2023 માં આજ નીતિશ કુમાર પલટુરામ બનીને તેજસ્વી યાદવ સાથે સરકાર બનાવી હતી, ત્યારે ક્યાં ગયું હતું તમારું જંગલ રાજની વાતો? ત્યારે 5 લાખ લોકોને સરકારી નોકરી તેજસ્વી યાદવજીના કારણે મળી હતી। જાતિગત જનગણના બિહારમાં પહેલી વખત ભારત દેશમાં થઈ ગયો તો બિહારમાં થઈ હતી। આ બધા પોઈન્ટ હું તમને જે કહી રહ્યો છું કે બિહારમાં 70,000 કરોડના સરકારી કામ રિપોર્ટ આવે બધી કામગીરી જનતા સુધી કેમ ન પહોંચી શકી? તેજસ્વી યાદવ એકમાત્ર એવા ચહેરા હતા, આપે ચોક્કસપણે કહ્યું, એ બધું જ તેજસ્વી યાદવનું લોકોને યાદ રહ્યું, પણ એમને સમર્થન કેમ ના મળ્યું? ગઠબંધન, મહાગઠબંધન હતું આ, બીજા નેતાઓએ સમર્થન આપવું જોઈતું તો કોઈ એક જ નેતા લડ્યા કરે। પિનલ, હું તમને એ જ વાત ખૂબ જ રિસ્પોન્સિબિલિટીથી સમજાવવા માંગુ છું। નૈતિકતાથી અમે અમારી હાર વિનમ્રતા પૂર્વક સ્વીકારીએ છે અને હાર નથી, ખરાબ હાર છે। જે અમે વાંચેલું, જે અમે કરેલું, અમે મહેનત કરી હતી, જે સભાઓ કરી હતી, જે રેલીઓ કરી હતી, જે જનતાનો જનાદેશ અમને દેખાતો હતો, ક્યાંક અમારી ત્રુટીઓ રહી ગઈ હશે, અમે સ્વીકારીએ છે। બટ એનો મતલબ એ નથી કે કોઈ ઝુકાવવાની કોશિશ કરશે। કોંગ્રેસ પાર્ટી, આરજેડી અમારી ગઠબંધન, અમે ઝૂક્યા નથી। અમે આવતી ચૂંટણીમાં ફરી વખત મહેનતથી ઉભા થઈને આવીશું, પણ અમે કોઈ ઝુકાવી નહીં શકે। અને જે મુદ્દા બિહારના યુવાનોના, મહિલાઓના, જે મજૂરીના, જે માઇગ્રેશનના, જે પેપર લીકના, જે નદીઓમાં પૂર આવે, 29 પુલો તૂટી જાય, એ મુદ્દા સમાપ્ત નથી થઈ જતા। 200 થી વધારે સીટો આવવાથી બિહારમાં 20 વર્ષમાં ભ્રષ્ટાચારનો આખો ઘડો બની ગયો હતો। કેગના રિપોર્ટ પ્રમાણે 50,000 કરોડનું અકાઉન્ટેબિલિટી બિહાર સરકાર આપી નથી શકી। ક્યાં ખર્ચ્યા? આ મુદ્દા, આ જે ઇસ્યુ છે, મહેશભાઈ નથી જતા।